तो आज આપણે આવી ગયા છે ફાર્મમાં। તો ફાર્મમાં અંદર પહોંચતા જ હિંચકા દેખાણા કે જેમાં મામા અને નાની હિંચકી રહ્યા હતા। થોડા આગળ જઈએ ફટાફટ તો ત્યાં આપણને મસ્ત પૈકી સ્વિમિંગ પુલ જોવા મળે છે કે જેમાં પાણી ભરાઈ રહ્યું છે, કેમ કે આપણે રાત્રે એમાં નાવાનું છે। નાનો સ્વિમિંગ પુલ છે કે જેમાં બચ્ચા પાલટી નાય છે। થોડાક આગળ જતા એક રૂમ છે કે જેમાં આપણે રાત્રે સુવાના છે। મહિલા મંડળ રસોઈ બનાવી રહી। મિત્રો આજે આપણે આવી ગયા છે 33 નંબરના ફાર્મમાં। એ ફાર્મનું નામ છે ભગવતી કુંજ। ભાઈ પાસેથી થોડું ઘણું ફાર્મનું ઇન્ટ્રોડક્શન મેળવતા આગળ જઈએ તો સરસ મજાનો લિવિંગ રૂમ છે કે જેમાં બેસવા માટે સોફા છે, સીડી દેખાય તેથી આપણે ફટોફટ ઉપર ચડીએ। તો ઉપર ચડતા જ જોયું કે અહીં એક સરસ મજાનો બેડરૂમ છે જેમાં 2 બેડ અને સરસ મજાની ફેસિલિટી છે અને અહીં ટેરેસ પણ આવી ગયું છે અને જેની એક સાઈડ સ્વિમિંગ પુલ છે અને બીજી બાજુ સરસ મજાની વાડી છે। અહીં પુરુષો ક્રિકેટ મેચ રમી રહ્યા છે। મારો ભાઈ મને હાઈ કહી રહ્યો છે। તેની સાથે આપણે સનસેટ જોયું અને સનસેટ જોઈને નીચે આવ્યા તો દાળ બાટીનો પ્રોગ્રામ છે તેથી બાટી તળા રહી છે। સૌ જમી લીધું, ત્યારબાદ આપણે અંતાક્ષરી રમ્યા, ત્યાર પછી સૌ ગરબા રમ્યા। ગરબા રમીને સૌ થાકી ગયા તેથી પાણીમાં નાહ્યા। પાણીમાં નાહીને સૌ થાકી ગયા તેથી હું સૂઈ ગઈ। સૌને શુભરાત્રી।